હું ઘનશ્યામભાઈ નારણભાઈ પટેલ છું. મારી ઉંમર 80 વર્ષની છે. હું અમદાવાદથી છું. મારું નામ શારદાબેન પટેલ છે. મારા પતિનું નામ ઘનશ્યામભાઈ પટેલ છે. મારા પતિને એકદમ બેભાન થઈ ગયા, સોફા ઉપર પડી ગયા અને એમના મોઢામાંથી થૂંક નીકળતું હતું. એમને કશું જ ભાન રહ્યું નહીં. એટલે અમે તાત્કાલિક અમારી ગાડીમાં બીજી હોસ્પિટલમાં લઈ ગયા. ત્યાં ડૉક્ટરને આવવાની વાર હતી એટલે અમે પછી તાત્કાલિક નિર્ણય લઈ લીધો કે આપણે એસજીજી હોસ્પિટલમાં જઈએ. ત્યાં અમે ગયા અને ત્યાંના જે માણસો હતા એ તાત્કાલિક એમને લઈ ગયા. ત્યાં ભક્તિબેન ગજ્જર હતા, એમને બહુ સરસ સેવા કરી અને એક સરસ ઇન્જેક્શન આપ્યું એટલે એમને તરત લોહી પાતળું થવા માંડ્યું અને એમને સ્ફૂર્તિ આવવા માંડી. અને બાકીના બધા રિપોર્ટો કરાવ્યા. 5 વાગ્યા સુધી બધા રિપોર્ટો સારા ગયા. 5:30 એમને આઈસીયુમાં લઈ ગયા અને ત્યાં આગળ સરસ વ્યવસ્થા હતી. આઈસીયુમાં કામ વગર કોઈને જવા દેતા નહોતા. ડૉક્ટરો, નર્સો બધાએ સારી સેવા કરી 2 દિવસ આઈસીયુમાં. પછી અમને સ્પેશિયલ રૂમમાં લઈ ગયા. સ્પેશિયલ રૂમમાં સાફ સફાઈ સરસ થતી હતી. જમવાનું પણ ગરમ ગરમ આવતું હતું. ઘરમાંય ના આપીએ એવું દવાખાને જમવાનું આવતું હતું. દવાખાને બહુ સરસ સ્ટાફ હતો, મસ્ત મરતાવડો સ્ટાફ હતો. આપણી વાત સાંભળે એવો સ્ટાફ હતો. અને એમને સરસ ભગવાનના કૃપાથી અઠવાડિયામાં સરસ થઈ ગયું. અમારા કોઈ સગા સંબંધી કે આડોશી પાડોશીને આવું કંઈક થાય સ્ટ્રોક, તો મારો અભિપ્રાય હું એવો આપીશ કે તમે ત્યાં જ પહોંચી જાઓ. ત્યાં બહુ સરસ વ્યવસ્થા છે. ત્યાં કેન્ટીન પણ ચાલે છે એટલે તમારે ટિફિનની કોઈ જરૂર પડશે નહીં અને તમારા માણસો કોઈ રહેવાવાળા પણ હેરાન થશે નહીં. એટલે દવાખાનું બહુ સરસ છે, એનો તમે લાભ લો. ડૉક્ટર ભક્તિબેને 7 દિવસમાં મારા પતિદેવને ઊભા કર્યા. એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. ડૉક્ટર ભક્તિબેન બહુ સારા બેન છે, એમને સેવા બહુ સરસ કરી. આ સાથે એસજીજી હોસ્પિટલને ખૂબ ખૂબ આભાર અને એના સ્ટાફને પણ મારા વંદન.